ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અત્યારે વાગવામાં થઈ ગયા છે 5:15 અને આજે મેં ઘરે બનાવી છે કેક. અને આજે મારા નણંદ એટલે કે ભૂમિ દીદીની અને જીજુની એનિવર્સરી છે, તો હેપી એનિવર્સરી દી એન્ડ જીજુ. અત્યારે એ નથી બટ એમના માટે સ્પેશિયલી અમે કેક બનાવી છે. સો કંઈ નહીં, ચલો હવે છે ને અમારે તાત્કાલિક જવાનું થયું છે ગલુદણ શોપિંગ કરવા માટે. શું કહેશો મમ્મી? કંઈ નહીં, ચલો મમ્મી સાથે મળો. ગાઈઝ મેં અહીંયા બનાવવા મૂકી દીધી છે કેક. બહુ ગરમ છે, બતાવું છું, વેઇટ એન્ડ વોચ. કેક મારી મસ્ત ફૂલી ગઈ છે. સો તમને લોકોને મારી કેકની રેસીપી મૂકેલી જ છે. સો એકવાર મને કમેન્ટ કરજો કેવી બની તમારા લોકોથી. મમ્મી કેક જોઈને શું કહેશો? હે ને, બહુ એકદમ મસ્ત ફૂલી પણ છે ને આજે જલ્દી થઈ ગઈ છે. સો કંઈ નહીં, હવે કેમ આપણે ગલુદણ જવાનું થયું મમ્મી? યસ, આ તો બહુ બધી શોપિંગ કરવાની છે ને. અને અત્યારે શું? યસ, અને અત્યારે અમારી સાથે આવે છે આશા કાકી અને ફોરલ. રિક્ષામાં જવાનું છે આ વખતે ને. યસ, કંઈ નહીં, ચલો હવે તૈયાર થઈ જઈએ. શાંતિથી લઈને આવીશું. હો, પહેલા ઘરે રસોઈ પાસો બનાવીને પછી જવાનું છે. તો પછી કઈ લેવાની નથી, એટલે આજે તમને લોકોને એટલે આજે તમને લોકોને બતાવીએ અમે શું લઈએ છીએ એમ. સો લેટ્સ ગો. ગાઈઝ અત્યારે અમે લોકો થઈ ગયા છે રેડી અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 6 અને હજી તો કેક બને છે. બની પણ સ્કેમ થઈ ગયું મારી સાથે. મને લાગ્યું થઈ ગઈ હશે, તો મેં જેવી કટ કરી એવી ખબર પડી કે હજી થોડી નોર્મલ કાચી છે. સો પાછી કેક મૂકી દીધી છે, બધું બનાવીને ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. ચલો મમ્મી સાથે મળો. મમ્મી તૈયાર? હા, થઈ ગયા. મમ્મી તો રેડી થઈ ગયા છે. શું વિચાર છે, શું લઈશું? જોઈએ જે ગમે લઈશું. અને કેકમાં જોરદાર થઈ ગઈ. મેં તો કીધું મમ્મી ફટાફટ કેક ખાઈ લઉં. જેવી કેક ખાવા બેઠી એ ખબર પડી કે કેક કાચી થતી નહીં. તો ચલો હવે તો કંઈ નહીં, હવે રિક્ષા આવે એટલે જઈશું નહીં. યસ. તો ગાઈઝ અત્યારે અમે લોકો રિક્ષામાં બેસી ગયા છે અને એ રીતે બેઠા છે. મમ્મી કે પાછળ જતી રહે પર. શું કહેશો આશા કાકી? મજામાં? હાય ફરાલ. હેલો. અત્યારે અમે લોકો જઈએ છીએ શોપિંગ કરવા માટે. હવે જોઈએ ત્યાં જઈને અમે લોકો શું લઈએ છીએ. સો કઈ નહીં, ચલો લેટ્સ ગો. બહુ જ પવન આવે છે રિક્ષામાં. કઈ નહીં, ચલો. સો ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છે ગલુદણમાં. હજી છે અંદર છે, હે ને ફરલ? અને અત્યારે સાંજનો વ્યૂ એટલો જોરદાર છે ને. જે ગામડામાં રહેતું હોય ને ખરેખર એને જ ફિલિંગ ખબર હોય કે શું વિલેજની આમ. બાકી જલ્દી ના ખબર પડે નહીં. હું પહેલા સિટીમાં રહેતી હતી ને તો પણ ગામડાનું નથી ખબર, બટ હવે બહાર આવ્યા પછી, અહીંયા આવ્યા પછી ખબર પડી કે બહુ જોરદાર વાતાવરણ હોય છે. સો કંઈ નહીં, ચલો પહોંચીએ શોપ ઉપર. સો ગાઈઝ અમે લોકો આવી ગયા છે શોપમાં. ચલો હવે અંદર જઈને જોઈએ શું લઈએ છે. ગાઈઝ અમે આટલી શોપિંગ કરી છે પણ હજી થોડી બાકી છે. હમણાં તમને બતાવું બધું એક એક. શું કહીશ નહીં? હમણાં છેલ્લે તમને બતાવી દઉં. મમ્મી મજા આવી ગઈ? કઈ નહીં, હવે સત્ય પિન લઈ લઈએ. યસ યસ, સેટ જોઈ લઈએ. બહુ બધું લેવાનું છે. બ્રેસલેટ જોઈ લઈએ. હવે ફોરેનના બ્રેસલેટ ને એવું લેવાનું છે, સો લઈ લઈએ. સો ગાઈઝ અહીંયા એટલું જોરદાર પર્સ છે ને, બધા પર્સ એટલા ફાઇન છે. હવે લઈએ છીએ બંગડી. સો કઈ નહીં, ચલો. ફાઇનલી અમારું બિલ થઈ ગયું છે. અહીંયા આશા કાકીની બધી વસ્તુ છે. સો થઈ ગઈ બધાની ફાઇનલ શોપિંગ, હે ને ફોરલ? થઈ ગઈ તમારી ફાઇનલ શોપિંગ? હવે કોઈને બાકી કશું પતી ગયું? ચલો કઈ નહીં, હવે ઘરે જઈશું. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 8 અને અમે લોકો હવે જઈએ છીએ ઘરે. અડધે પહોંચી ગયા છે. બસ હવે થોડુંક જ નજીક છે અમારું ઘર. પછી ખાઈને થોડી વાર ફૂલ રેકેટ ને એવું કશું રમીશું. તો કઈ નહીં, પહેલા ઘરે જઈને જમી લઈએ પછી તમારી સાથે મળું. લેટ્સ ગો.
ગાઈઝ મેં અહીંયા છે ને સરસ મજાનું મંગળસૂત્ર લીધું છે, પછી લિપગ્લોઝ લીધી છે, મસ્ત લિપ લાઇનર છે, મસ્ત સાડી પિન છે, સેફ્ટી પિન છે અને હાથમાં પહેરવાનું મસ્ત બ્રેસલેટ લીધું છે. બહુ જોરદાર લાગે છે બ્રેસલેટ. મેં ત્યાં જ ટ્રાય કર્યું હતું. સો કંઈ નહીં, ચલો હવે જમવા બેસી જઈએ, કેમ કે અત્યારે 8:47 થઈ ગઈ છે એટલા માટે. તો કંઈ નહીં, લેટ્સ ગો. ગાઈઝ અહીંયા મારી સરસ મજાની કેક રેડી છે. બટ છે ને કેકને મેં નુકસાન કરી દીધું છે. મેં ટેસ્ટ કરી હતી પછી ખબર પડી કે થોડી કાચી હતી, એટલા માટે મેં મૂકી છે. અને અહીંયા ખીચડી બી રેડી છે. કંઈ નહીં, હવે જમી લઈએ. તો ગાઈઝ અમે લોકો રમતા હતા ફૂલ રેકેટ. ફળ કેમ બોલ બોલ કરે છે નિહાન્સીને? ધ્યાનસિંહ ફૂલ શોધી રહી છે. ફૂલ રેકેટ મસ્ત રમતા હતા. આગળ સતોય તમને બંનેને દેખાતું નહીં. કઈ નહીં, ચલો ચાલુ કરો તમે લોકો રમવાનું. ટિંગ. વાહ નિહાન્સી વાહ. બેન માર તો લગન કરવાની ઈચ્છા જ નહીં થતી. સમજ્યા? અલે કોકની સોડી છે ને કુંવારી ના લઈએ ને એટલા ઓલી કરશું. ગાઈઝ અત્યારે અમે લોકો કરી રહ્યા છે રીલ શૂટ. એના માટે કેટલા બધા રીટેક લઈએ છે ને, એ તો તમે લોકો અમારી શોર્ટ્સ વિડીયો જોશો ને કોમેડી ત્યારે. અને આ કોમેડી વિડીયો કેવા લાગે છે મને કમેન્ટ કરજો. તો આવા ને આવા કોમેડી વિડીયો બનાવતા રહીશું આ બંનેના સપોર્ટથી. સો તમે લોકો અમને સપોર્ટ કરજો નહીં. બોલ, આપણા લગ્ન હશે તો જમવામાં થઈ છે રાખવાની ગુજરાતી, પંજાબી તો કાઠિયાવાડી. પછી કહેવાનું તો તાર પગાર કેટલો છે? 9,000. ગુંદી ગઠિયા રાખ. અત્યારે અમે લોકો રમાડી રહ્યા છીએ ડોગીને. અને અત્યારે બહુ જોરદાર રીલ શૂટ કરી છે. શું કેવું છે નહીં? બહુ મજા આવી છે એમાં. થેન્ક યુ સો મચ નિહાન્સી અને ભૈલાને. વિવાન નામ છે આનું, બટ અમે એને પ્રેમથી ભૈલો કહીએ છીએ. શું અત્યારે રમાડી રહ્યા છે ડોગીને, અને અમારી જોડે આવી જાય છે અને બહુ બધો પ્રેમ ઉભરાઈ આવે છે અમારી જોડે એટલા માટે. તો કંઈ નહીં, ચલો. તો બસ ગાઈસ અત્યારે વાગોમાં થઈ ગયા છે 11 ને આજે બહુ જ મજા કરી. તો બસ આજના બ્લોગમાં આટલું હતું. બ્લોગ સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળે એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.